રહ્યા છો AB48 ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બારડોલી ક્ષેત્રે ચેમ્બર ઓફ કોમર્સ અને આશીર્વાદ માર્કેટિંગના સંયુક્ત ઉપક્રમે બારડોલી ખાતે દર વર્ષે યોજાતા ટ્રેડ ફેર 2025નો ભવ્ય અને પ્રભાવશાળી પ્રારંભ બારડોલીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારના કરકમણે કરવામાં આવ્યો હતો। સવારના સમય સંસ્થાના પ્રમુખ શ્રી પ્રદીપ અગ્રવાલ તથા આશીર્વાદ માર્કેટિંગના શ્રી સપન શાહ દ્વારા ગણેશ પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ તેમજ બારડોલી નગર ભાજપ પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય શ્રી નિલેશ ગુપ્તા, શ્રી નિરંજન માનાજી, શ્રી મનીષ પટેલ, શ્રી જયંતિભાઈ શાહ, શ્રી હેમંત જોશી, શ્રી સુનિલ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ સહિત મોટી સંખ્યામાં વેપારીઓ અને ગણમાન્ય નાગરિકોની નોંધપાત્ર હાજરી રહી હતી। કાર્યક્રમના અંતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ અગ્રવાલ અને પ્રોજેક્ટ ચેરમેન શ્રી રાજેન્દ્ર પટેલે તમામ મહેમાનોનો તથા ઉપસ્થિત જનસમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો। બારડોલી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પ્રદીપભાઈ અગ્રવાલ બોલું છું। ચેમ્બરની સ્થાપના 2001માં થયેલી અને હવે અમે 2025માં એટલે રજત જયંતિ વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે। ચેમ્બરનો હેતુ મેઇન એ હતો કે આજથી 25 વર્ષ પહેલા સરકાર અને વેપારીઓ વચ્ચે સરકારના જે નવા નવા કાયદાઓ આવતા હતા એની અંદર આંટીઘૂંટી હતી, તો વેપારી અને સરકાર વચ્ચે સમન્વય સાધીને મધ્યસ્થીની ભૂમિકા કરીને જે પણ કોઈ પ્રશ્નો હોય સરકાર વચ્ચે અને વેપારી વચ્ચે તો તેને પ્રોબ્લેમ સોલ્વ કરતા હતા। અને બીજું ગ્રાહક અને વેપારી વચ્ચે પારદર્શિકતા આવે એવી ભાવનાથી આ મધ્યસ્થીની ભૂમિકા હંમેશા ચેમ્બર ભજવતો આવ્યું છે। પણ જ્યારે હવે ડિજિટલ દુનિયા થઈ ગઈ છે ત્યારે કોઈ મધ્યસ્થીની ભૂમિકા કરતાં પણ ડિજિટલ જમાનામાં વિકાસની વાત છે, તો વેપારીનો વિકાસ થવો જોઈએ। તો વિકાસ થવા માટે નવી નવી પ્રોડક્ટો બજારમાં લોન્ચ થતી હોય તો તેને નવી પ્રોડક્ટો લોન્ચ થયેલી પ્રોડક્ટોને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ એ ચેમ્બરનું છે। તો એ કાર્ય અમે કરીએ છીએ અને ગ્રાહકની અંદર અવેરનેસ લાવવા માટેના પ્રયત્ન કરીએ છીએ। એટલે ટ્રેડ ફેરનો ઉદ્દેશ્ય નવી નવી પ્રોડક્ટો જે ઉત્પાદન થાય છે તે બજારમાં આવે છે તો તેનું સીધું ગ્રાહક સુધી પહોંચે અને ગ્રાહક વર્ષ દરમિયાન પછી ગમે ત્યાંથી લોકલ દુકાનોમાંથી લઈ શકે એ અમારો મેઇન હેતુ છે। ગ્રાહકોના હિતમાં અને અવેરનેસ માટે અમે દર વર્ષે ડિસેમ્બર મહિનાની અંદર ટ્રેડ ફેર લાવીએ છીએ। આ અમારો 21મો ટ્રેડ ફેર છે અને એ ટ્રેડ ફેર દરમિયાન NRIઓથી માંડીને લોકલ પબ્લિક પણ દર વર્ષે અમારે ડિસેમ્બરની રાહ જોઈને બેઠું હોય છે અને અમારો મેઇન હેતુ એ જ છે કે ગ્રાહકોને અવેરનેસ આવે અને વેપારીઓનો માલ આખા વર્ષ દરમિયાન વેચાય, એ જ હેતુ અમારો છે। તે સિવાય અમારો બીજો કોઈ ઉદ્દેશ્ય છે નહીં। ચેમ્બર 25મા વર્ષે એ કંપની એક્ટ 2013 પ્રમાણે કંપની લિમિટેડ બની ગઈ છે, તેનો અમને અતિ આનંદ છે। હવે અમે કંપની લિમિટેડ તરીકે ઓળખાઈએ છીએ, જે કોર્પોરેટ લેવલના વેપારીઓને શોભે તે સ્ટેટસ અમારી ચેમ્બરને મળી ગયું છે।